તો ગોપાલ ઇટાલિયાએ એમ કીધું કે હું તમારી સામે તથ્યો રજૂ કરું છું, માનવું નહીં માનવું તમારી વાત છે। એમણે કીધું કે 2009 પછી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી એક પણ લોકસભા બેઠક જીતી શકી નથી। નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વિધાનસભા 2022 વખતે જે કાયમ મીડિયામાં છવાયેલા રહેતા હતા અને સોશિયલ મીડિયા પર જેમની વારંવાર પોસ્ટ આવતી હતી એવા ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાક વખતથી આમ તો ખોવાઈ ગયા હતા, પરંતુ ગઈકાલે એમની એક ટ્વીટ સામે આવી છે અને એ ટ્વીટ કરીને એમણે સ્વર્ગસ્થ અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલની સામે નિશાન સાધ્યું છે અને સાથે સાથે કોંગ્રેસ પર પણ નિશાન સાધી દીધું છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી ભરૂચ લોકસભા બેઠક ચર્ચામાં હતી, કારણ કે એવી ચર્ચા ચાલતી હતી કે ભાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધનમાં સમજૂતી થઈ ગઈ છે અને કોંગ્રેસ 24 બેઠકો પરથી પોતાના ઉમેદવાર ઉતારશે અને 2 બેઠકો ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે। આજે શનિવારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતની જાહેરાત પણ કરી દીધી છે કે 2 લોકસભા સીટ છે, એક ભરૂચ અને એક ભાવનગર પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડશે અને એ ગઠબંધન હેઠળ લડવામાં આવશે, જ્યારે બાકીની 24 બેઠકો છે એ કોંગ્રેસ પોતાના ઉમેદવારોને ઉતારશે। હવે જ્યારે આ જાહેરાત થઈ ગઠબંધનની અને સમજૂતીની, ત્યારે સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે નારાજગી વ્યક્ત કરી। એમણે એમ કીધું કે અમે આ બાબતથી બહુ નારાજ છીએ અને અમારું જે કાર્યકરો છે એ પણ નારાજ છે। અને મુમતાઝ પટેલે તો 2 દિવસ પહેલાં એવું પણ કીધું હતું કે આમ આદમી પાર્ટી જે પ્રમાણે વાત કરે છે કે અમારું તો આમ હોલ્ડ છે ને તેમ હોલ્ડ છે, તો તમે એકલા હાથે ચૂંટણી લડીને બતાવો નહીં, તમારે કોંગ્રેસની મદદની શું કામ જરૂર પડે છે। હવે ગોપાલ ઇટાલિયાએ જે ગઈકાલે ટ્વીટ કર્યું છે એના વિશે વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ એમ કીધું કે હું તમારી સામે તથ્યો રજૂ કરું છું, માનવું નહીં માનવું તમારી વાત છે। એમણે કીધું કે 2009 પછી ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી એક પણ લોકસભા બેઠક જીતી શકી નથી। 2009 પહેલાં કોંગ્રેસ 11 બેઠકો જીતી હતી અને તે વખતે કેન્દ્રની અંદર કોંગ્રેસની સરકાર હતી અને અહેમદભાઈ પટેલ તે વખતે નેશનલ લીડર હતા। પણ 2009ની અંદર કોંગ્રેસ ભલે 11 બેઠકો જીતી, પરંતુ ભરૂચ બેઠક ગુમાવી પડી હતી, ભરૂચ બેઠક કોંગ્રેસ જીતી શકી નહોતી। ગોપાલ ઇટાલિયાએ સવાલ ઊભો કર્યો કે ભાઈ 2009માં તો તમે 11 બેઠકો જીત્યા છતાં ભરૂચ બેઠકો હારી ગયા હતા, તો અત્યારે કઈ પરિસ્થિતિ બદલાઈ ચૂકી છે? હવે તો કોણ નથી જાણતું કે દેશમાં કેટલો માહોલ બદલાઈ ચૂક્યો છે? દેશમાં શું માહોલ છે એ વિશે શું મુમતાઝ પટેલને ખબર નથી? અને તેઓ આ બાબતે ચોક્કસ અજાણ નહીં જ હોય। એમણે સાથે એમ લખ્યું કે ભરૂચ લોકસભા માટે કોંગ્રેસ પાસે અનુકૂળ પોઝિટિવ રાજનીતિ આજે તો નથી, એનો પણ મુમતાઝને ખ્યાલ હશે જ, પણ તો પછી એવી તો શું વાત છે કે સમાધાન થતું નથી। દર્શક મિત્રો, આમાં એક મહત્ત્વની વાત એ સામે આવે છે કે ભાઈ એક તરફ તમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન સાથે ચૂંટણી લડવાની વાતો કરો છો અને બીજી તરફ એ જુદી જુદી પાર્ટીના નેતાઓ વિરોધનો સૂર બતાવી રહ્યા છે, તો તમે પોતે એકજૂથ નથી થઈ શકતા તો તમે લોકસભાની ચૂંટણીમાં કેવી રીતના લડશો? મુમતાઝ પટેલ અને અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે અગાઉ પણ કીધું છે કે જો ગઠબંધન હેઠળ ચૂંટણી લડાશે તો અમે સપોર્ટ નહીં આપીએ, અમે એમને સમર્થન નહીં કરીએ। આ વાતની અસર ચૂંટણી પર પડશે અને શક્ય છે કે એનો ફાયદો ભાજપને મળી શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।